दोस्तों जय माता दी। तो जो मैं यहाँ वाटकी लीधी है અને એની અંદર મારે આ નાખવાનું છે રાઈનું તેલ એટલે સરસ્યું। તો હું થોડુંક જ લઈશ કારણ કે બસ હવે એની અંદર હું નાખીશ એરંડિયું દિવેલ બંને સેમ લેવાનું છે અને હવે હું આને ગરમ કરીશ। બહુ ગરમ નથી કરવાનો, બસ હવે આને આપણે ઠંડુ થવા દઈશું। આને આપણે વાળમાં લગાવવાનું છે। હવે એની અંદર હજી એક વસ્તુ ઉમેરીશ, હું તમને બતાવું છું। દોસ્તો જય માતા દી, કેમ છો બધા? મજામાં છો? મજામાં જ રહેવાનું। તો મેં તમને બતાવ્યું તું અહીંયા જો દિવેલ અને મેં લીધું છે રાઈનું તેલ, સરસીનું તેલ લીધું છે। તો આ આપણે માથામાં નાખવાનું છે। ખોપરેલ તેલ હું લેતી નથી કારણ કે મારા વાળ એનાથી ખરે છે। હવે એની અંદર મારે ઉમેરવાનું છે ગ્લિસરીન। તમે આ જોઈ શકો છો ગ્લિસરીન। તો આપણે જેટલું આપણે તેલ લીધું છે ને એટલું જ આપણે ગ્લિસરીન લેવાનું છે શાઇનિંગ માટે। તો મેં અહીંયા એક ચમચી ભરીને જુઓ ગ્લિસરીન લીધું છે। હવે આને મિક્સ કરવાનું છે અને મારે વાળમાં લગાવવાનું છે। તો તમે જોઈ શકો છો મારા વાળમાં મેં તેલ લગાવ્યું નથી। અત્યારે ચાલે છે શિયાળો, તો આ જો વાળ રફ થઈ જાય છે। તો આને મિક્સ કરી દેવાનું છે। આ ગ્લિસરીન નાખ્યા પછી આવું થઈ જાય છે, તમે જોઈ શકો છો આ આવું થઈ જાય। તો તમે રૂના વડે બી લગાવી શકો છો અને તમે આમ પાથી પણ લગાવી શકો છો। તો હું આ પાથી લગાવું છું અને પછી કલાક પછી વાળ ધોઈ નાખવાની છું। તો આ પાથી લગાવું છું। તમે જુઓ, હું તમને નજીકથી બતાવું છું આ ને। તો તમને બધાને એમ લાગશે કે ખાલી તેલ છે લગાવતા નથી, તો આ પાથી લગાવવાનું છે। આ વાટકીમાંથી લઈને આવી રીતે તમને ખોપરેલ તેલ ફાવતું હોય તો ખોપરેલ તેલ લેજો। તો મેં અહીંયા સરસ્યું તેલ લીધું છે। દિવેલ આપણા વાળ માટે બહુ સરસ છે અને સરસ્યું પણ અત્યારે ઠંડી છે, તો આપણા વાળ માટે સરસ્યું પણ તો તમે જોઈ શકો છો આ રીતના। બહુ ઘસવાનું નથી વાળમાં કારણ કે વાળ બહુ ઉતરે છે પછી બધાના, એટલે બહુ આપણે ઘસવાનું નથી, લગાવવાનું છે ખાલી। મારા જુઓ એકાદ બે વાળ ખરે છે, આ જુઓ। બહુ વાર વાળમાં તેલ રાખવાનું નહીં, લગાવવાનું અને પછી કલાક પછી આપણે ધોઈ નાખવાનું છે। તો આ રીતના ગ્લિસરીન સરસ્યું થોડું ગરમ કરવાનું કારણ કે દિવેલ ચોંટી જાય છે આપણા વાળમાં। અને જેને બહુ જ વાળ ખરતા હોય તો તમે બધા ડૉક્ટરને બતાવજો કારણ કે અત્યારે વાળ ખરવાની પ્રોબ્લેમ બહુ છે। કારણ કે આપણી ઉંમર જેમ જેમ થતી જાય એમ આપણા શરીરમાં કેલ્શિયમ ઓછા થતા જાય છે, એના લીધે પણ આપણા વાળ ખરતા હોય છે। તો ખાલી ઉપરથી આપણે તેલ લગાવવાથી વાળ ખરવાના બંધ નહીં થાય। તો એના માટે વિટામિન ડી, વિટામિન ઈ, વિટામિન સી એવી ડૉક્ટરની સલાહથી તમે ગોળીઓ લઈ લો। કેમ કે આપણામાં જેમ 40 પછી ઉંમર વધતી જાય છે, 40 આવે છે, 41, 42 થઈ જાય છે આપણા, તો આપણે વાળ ખરવાની આપણા શરીરમાં કેલ્શિયમની કમીના લીધે પણ આપણા વાળ ખરે છે। ખાલી આપણે આ તેલ લગાવો ઓલું તેલ લગાવવાથી આપણા વાળ નહીં ખરે તો એવું નથી હોતું કે અંદરથી પણ આપણે કેલ્શિયમ પૂરેપૂરે કેલ્શિયમ આપણા વાળને મળવું જોઈએ। લોહી અગર ઓછું હોય તો બી આપણા વાળ ખરતા હોય છે। તો ખાલી દિવેલ લગાવવાથી કે મોંઘા તેલ લગાવવાથી પણ વાળ ખરે છે। અને કેમિકલ આપણે વાળમાં વાપરીએ સ્ટ્રેટનિંગ કરવા, કલર કરવા, હાઇલાઇટ કરીએ છીએ તો એનાથી બી આપણા વાળ પર અસર પડે છે। કારણ કે મેં બી એ પહેલાં બધું કર્યું છે। મેં મારા વાળમાં હાઇલાઇટ કર્યું હતું, મેં હેર સ્ટ્રેટનિંગ કરાવ્યું હતું, તો પછી ધીમે ધીમે આપણા વાળ છે ને કેમિકલ યુક્તથી પણ વાળ ખરે છે।
તો આપણે એ બધી વાત ધ્યાનમાં રાખવાની. આપણે એમ કહીએ કે નારિયેળ તેલ લગાવીએ, દિવેલ લગાવીએ અને આપણા વાળ બંધ થઈ જાય, તો એવું નથી હોતું. તમારા સાથે શેર કરું છું કે જુઓ, હું બી વિટામિન ડીની કેપ્સ્યુલો ખાઉં છું. અમારે વિટામિન ડીની કેપ્સ્યુલો છે, મને ડૉક્ટરે લખીને આપ્યું છે. વિટામિન ઈની કેપ્સ્યુલો છે, આ જુઓ. તો આ મારે વિટામિન ઈ અને વિટામિન ડી મારા શરીરમાં ઓછું છે, તો એની બી હું દવાઓ ખાઉં છું. તો આપણે ડૉક્ટરની સલાહથી વિટામિન ઈ ડી આપણામાં ઘટતું હોય તો એ બી આપણે કરવાનું. અને આવી રીતે ઘરમાં વાળમાં ઓરિજિનલ આયુર્વેદિક આપણે કરવાનું, જેને કરીને આપણા વાળ ઉતારવા ખરતા બંધ થઈ જાય. અમુક પછી આપણી ઉંમર જેમ જેમ થતી જાય છે એમ અહીંયાથી આપણને ટાલ પડતી જાય છે, જેમ કે મને પડી છે. તો હું ધીમે ધીમે આ બધું આયુર્વેદિક કરું છું, પણ એક જ વારમાં આપણને કોઈ ફાયદો થતો નથી. એના માટે પ્રોસિજર આપણે લાંબી કરવી પડે. જેમ કે આપણે દવાઓ ખાઈને તરત જ સારા નથી થતા, એવી રીતે આ બી એક પ્રોસિજર છે કે તરત જ આપણે ફેસ ઉપર ક્રીમ લગાવીએ અને ગોરા થઈ જાય, તો એવું નથી હોતું. એની બી એક ધીમે ધીમે આપણે દરરોજ ન લગાવી શકીએ, તો આપણે અઠવાડિયામાં 1 વાર કરીએ, 2 વાર લગાવો, 15 દિવસે લગાવો, તો આપણા વાળને, આપણા સ્કિનને પ્રોટીન મળે, ઉપરથી બી મળે ને અંદર શરીરથી પણ મળે. તો આ રીતના આપણે કરવાનું છે. તો હું તમારા સાથે આ શેર કર્યું છે કે દિવેલ છે ને, પહેલાંના જમાનામાં દિવેલ લગાવતા હતા. મારા સાસુના વાળ બહુ લાંબા હતા, કારણ કે એ દિવેલ જ લગાવતા હતા, બીજું કોઈ તેલ લગાવતા નહોતા. તો મને બી હવે એમ થયું કે ધીમે ધીમે મારા વાળ જુઓ બહુ લાંબા હતા અને પછી ખરવા લાગ્યા, અને હું ફેશનમાં કપાવામાંથી મારા વાળ નાના થતા ગયા. તો તમે જોઈ શકો છો, આટલા જ વાળ મારા આટલા જ નીકળ્યા છે, અને પહેલાં મારા વાળ આટલા નીકળતા હતા. તો આ રીતના જુઓ, રાઈનું તેલ, સરસ્યું તેલ લીધું છે, તમને બતાવ્યું, મેં ગરમ કર્યું છે. બહુ મસાજ કરવાની નથી. શિયાળામાં જેમ ઝાડ સુકાઈ જાય છે ને, એમ આપણા વાળ બી સુકાવા લાગે છે, અને વાળમાંથી પ્રોટીન આપણું ઓછું થતું જાય છે. તો આપણે વાળને પ્રોટીન આપવાનું છે. હું કન્ડિશનર ને એવું બધું વાપરતી નથી વાળમાં, બધું બંધ કરી દીધું છે. એના લીધે હું વાળને બરાબર અહીંયા આપણે ઉપર અને નીચે બરાબર વાળમાં ઓઇલ લગાવવાનું છે, જેને કરીને હવે આને આપણે કમસે કમ એક કલાક રાખશું, અને 1 કલાક પછી આપણે ધોઈ નાખશું. એકાદ 2 વાળ તો જાય, કારણ કે તરત જ આપણે એકવારમાં સરસ્યું તેલ લગાવીને વાળ બંધ થઈ જાય ઉતરવાના, એવું નથી હોતા. તો એકાદ 2 વાર તો આપણા વાળ જાય, પણ એને કન્ટિન્યુ આપણે એવી રીતે રાખવું પડે કે આપણા વાળ ઉતરે નહીં. તો તમે જોઈ શકો છો, મારા બહુ વાળો ગયા નથી. આ ઓલા પહેલાંના ને આ ભેગા કરીને બસ આટલા જ ગયા છે. ગાજર ખાઓ, ટમેટા ખાઓ, કાકડી ખાઓ, બધું ખાઓ, એનાથી બી આપણા વાળ ઉતરતા તો આ જુઓ, મેં પૂરું તેલ વાળમાં લગાવી દીધું છે. એકદમ મસ્ત વાળની અંદર ચંપી કરી છે, ધીમે ધીમે, કારણ કે હવે આપણા વાળ કમજોર થતા જાય છે, એટલે બહુ ઘસવાનું નથી. દિવેલ આપણા વાળમાં ઓલું થાય છે. તો આ રીતનાથી આપણે આખા વાળમાં રહેવા દેશું. થોડું મસાજ આ રીતે હલકા હાથે કરવાનું છે. તો તમે જોઈ શકો છો, તો આ રીતે મારા વાળમાં તેલ લગાવી દીધું છે મેં આખું. હવે આને તો તમે બી આવી રીતે ઘરેલું આયુર્વેદિક
કરો, કારણ કે આપણે કોરોના કાળમાં આયુર્વેદિક દવાઓ ઘરે બનાવીને બહુ પીધી હતી. આદુનો રસ છે, લવિંગ છે, મરી છે, તુલસીના પાન છે, ફુદીના છે, એ બધું આપણે ઘણું કોરોનામાં કર્યું હતું. તો આપણે આયુર્વેદિકમાં થોડુંક રાહત મળે એવી રીતે આપણા વાળને, આપણા શરીરને અને આપણા ફેસને, ચહેરાને ચમકાવીએ. તો તમને કેવું લાગ્યું મારો વિડીયો? લાઈક કરો, શેર કરો. જય માતાજી મિત્રો.